ડૉક્ટર રીપા વૈષ્ણવ, ફિઝિશિયન એપિક હોસ્પિટલ. 16 માર્ચ 1995 એ દિવસે આપણે ત્યાં ફર્સ્ટ ઓરલ પોલિયો વેક્સિન અપાઈ અને ત્યારથી આ દિવસને નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે, નેશનલ વેક્સિન ડે અથવા તો રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. આજે 16મી માર્ચ છે, આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. આ દિવસનું મહત્વ એટલા માટે છે કે જેથી કરીને સમાજમાં અને રાષ્ટ્રમાં રસીકરણ અંગે લોકોમાં જાગૃતતા ફેલાય અને રસી એટલે કે ઇમ્યુનાઇઝેશન થકી આપણે ઘણા ગંભીર રોગોના ઉપર કાબૂ મેળવી શકીએ અને એ જે રોગોનું સંક્રમણ થાય છે તેને આપણે અટકાવી શકીએ. આ વખતનું નેશનલ વેક્સિન ડેનું થીમ છે વેક્સિન વર્ક્સ ફોર ઓલ, એટલે કે રસી બધા જ માટે ઉપયોગી છે, બધા માટે કાર્ય કરે છે. હવે આ રસીકરણ શા માટે જરૂરી છે? કારણ કે ઘણા રોગો એવા છે કે જે સંક્રામક ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે અને જે ફેલાય છે અને ઘાતક બને છે અને આને લીધે ઘણું બધું હેલ્થકેર સિસ્ટમ ઉપર અને સમાજને ઘણું નુકસાન થાય છે. પરંતુ એ આપણે અટકાવી શકીએ અને એમાંથી બહાર આવે એ માટે નિયમિત રસીકરણ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણે આપણા ફેમિલી ફિઝિશિયનના નિયમિત સંપર્કમાં રહેવું જરૂરી છે. બાળકોમાં રસીકરણ અને પુખ્ત વયના એડલ્ટ રસીકરણ એને માટેના સ્પેશિયલ રેકમેન્ડેશન્સ છે અને નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ આપણે ત્યાં ઇમ્પ્લિમેન્ટ થયેલ છે. બાળકોનું જન્મથી માંડીને એમની જે અમુક વર્ષ સુધીના જે રસીકરણના શેડ્યુલ છે તે પ્રમાણે બાળકોના ડૉક્ટરને મળીને તે સૌ કરે છે. અને આ સિવાય પુખ્ત વયના લોકો માટે એડલ્ટ માટે પણ સ્પેશિયલ રેકમેન્ડેશન્સ છે. દરેક લોકોને બધી જ રસીની જરૂર નથી. હવે આપણે ત્યાં કઈ કઈ રસીઓ અપાય છે તો ફર્સ્ટ એઝ ઓરલ પોલિયો વેક્સિન, ડિફ્થેરિયા, ટીટેનસ, મિસલ્સ, રૂબેલા વેક્સિન, મેનિગોકોકલ વેક્સિન, ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોકોકલ, એ સિવાય હિપેટાઇટિસ, ઘણી રસીઓ છે. પરંતુ આ બધામાંથી કઈ રસી કોના માટે ઉપયોગી છે, કોણે ક્યારે લેવી જોઈએ તે બહુ જ જરૂરી છે. આને માટે આપણે દર્દીની ઉંમર, તેની બીજી કોઈ કન્ડિશન હેલ્થ, એની જે સાથેની કોઈ બીમારી હોય, જેમ કે કોઈને ક્રોનિક ડિઝીઝથી જે લોકો સફર થઈ રહ્યા છે, જે લોકોને હાર્ટ ડિઝીઝ છે, લીવરના રોગ છે અથવા તો બીજા કોઈ ઇમ્યુન કોમ્પ્રોમાઇઝ કે જેમાં દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે, જે લાંબા સમયથી બીમાર છે, એ જોવું પડે. દર્દીની એની જોબ એટલે મીન્સ કે કયા પ્રકારનું એનું વર્ક છે, કોઈ એની ઉંમર, એ કયા પ્રકારનું વર્ક છે, એ બધું જોઈને એ પ્રમાણે વેક્સિનનું રેકમેન્ડેશન હોય છે અને એ ફોલો કરવું જરૂરી છે. જે માટે તમારે તમારા ડૉક્ટરના સંપર્કમાં રહેવું અત્યંત જરૂરી છે. એટલે હવે આપણે જોઈએ તો નેશનલ વેક્સિનેશન ડે માટેનું જે હિસ્ટ્રી છે એ ફર્સ્ટ પોલિયો વેક્સિન આપણે જોયું કે 1995માં અપાઈ હતી અને એ પ્રમાણે ત્યારથી એને આપણે નેશનલ વેક્સિનેશન ડે તરીકે ઉજવી રહ્યા છે, જેથી કરીને લોકોમાં જાગૃતતા ફેલાય. હવે under the universal immunization program, the government of India is providing vaccination to prevent 11 vaccine preventable diseases. એમાંના છે ડિફ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, પોલિયો, measles, rubella, a severe form of childhood tuberculosis, hepatitis B, Haemophilus influenza type B, pneumococcal and diarrhea due to rotavirus વગેરે વગેરે. બરાબર. હવે એડલ્ટ માટે આપણે કઈ વેક્સિનનું જોઈશું તો એડલ્ટમાં તો મેઇનલી જે હેલ્થકેર વર્કર્સ છે એ લોકોએ નિયમિત રીતે હિપેટાઇટિસ બીનું વેક્સિનેશન લેવું જરૂરી છે. એ માટેના પણ ચોક્કસ રેકમેન્ડેશન્સ છે, એ ફોલો કરવા જોઈએ. અને ધોઝ વર પ્રોન ટુ અથવા તો જે કોઈ બીમાર લોકોની સંભાળમાં રોકાયેલા લોકો છે કે જે સતત એના સંપર્કમાં છે અને જે ઇન્ફેક્શનથી જેને બચવું જરૂરી છે, એવા લોકોએ પણ
આ વેક્સિન રેગ્યુલર લેવી જોઈએ. અને vaccines were many battles for people and kept the nation safe and healthy. So આપણે જોયું છે કે વેક્સિનેશનને કારણે we were able to eradicate the smallpox. શીતળા નાબૂદી થઈ ગયું છે વેક્સિનને કારણે જ, ઇફેક્ટિવ વેક્સિનેશનને કારણે જ. અને પોલિયો મુક્ત ભારત પણ થયું છે. ધેટ્સ અગેન ડ્યુ ટુ ઇફેક્ટિવ વેક્સિનેશન. એટલા માટે રસીકરણનું ખૂબ જ મહત્વ છે અને આપણે તે અંગે યોગ્ય માહિતી હોવી જરૂરી છે અને એ માટે આપણે રેકમેન્ડેશન્સ પ્રમાણે વેક્સિન લેવી જરૂરી છે. એટલે 16મી માર્ચ અને આ સિવાય વેક્સિનેશન ઇમ્યુનાઇઝેશન વીક પણ ઉજવાય છે. એ પણ માર્ચમાં અને એપ્રિલમાં આવશે. આવતીકાલે પોલિયો રવિવાર છે. ઇટ્સ એન એન્યુઅલ ઇવેન્ટ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા અને એ પણ નિયમિત એને માટેની પોલિયો વેક્સિનેશન પણ લેવી જરૂરી છે. અને એ સિવાય જે મેનિકોકોકલ વેક્સિન છે એ અમુક સ્પેશિયલ કેટેગરીના દર્દીઓમાં જરૂરી છે. ન્યુમોકોકલ વેક્સિન, ઇન્ફ્લુએન્ઝા વેક્સિન જે છે એ દરેક વર્ષે ખાસ કરીને વધારે ઓલ્ડ એજના પેશન્ટ છે અને જે લોકોની ઇમ્યુનિટી ખૂબ જ ઓછી છે એ લોકો માટે પણ દરેક વર્ષે આ વેક્સિન રેકમેન્ડ કરવામાં આવે છે. ફ્લૂ અને હાલમાં જ આપણે કોવિડના આઉટબ્રેકમાંથી પસાર થયા, સ્વાઇન ફ્લૂનો આઉટબ્રેક બી પસાર થઈ રહ્યા છે. તો આ જે કોવિડ વેક્સિન તો વિશે બધા જાણે જ છે. એટલે એ પણ કોવિડ વેક્સિનને કારણે જ આપણે કોવિડ ઉપર આટલો વિજય મેળવી શકે છે. એટલે એ પણ રેકમેન્ડેશન્સ પ્રમાણે એના બૂસ્ટર ડોઝ લેવા જરૂરી છે. પણ સૌથી અગત્યનું એ છે કે વેક્સિન એ દરેક વ્યક્તિમાં એક ઇમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ ડેવલપ કરે છે અને દરેક વેક્સિન લેવાથી એ રોગ સામે વ્યક્તિને રક્ષણ મળે છે, જેથી કરીને એ ઘાતક કે સંક્રામક રોગથી બચી શકે છે. એટલા માટે જે તે વ્યક્તિએ તેની ઉંમર, તેની અન્ય રોગો, તેની જોબ પ્રોફાઇલ એને આધારે જે વેક્સિન જેના માટે રેકમેન્ડેડ છે તે લેવી જરૂરી છે. આજના દિવસે આટલું બસ. પુખ્તો માટેના ઇમ્યુનાઇઝેશન રેકમેન્ડેશન્સ અને એ માટેની વધારે માહિતી એ અંગેની ચર્ચા આપણે હવે આવી રહેલા નેશનલ ઇમ્યુનાઇઝેશન વીકમાં કરીશું. નેશનલ ઇમ્યુનાઇઝેશન વીક એ જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇમ્યુનાઇઝેશન વીક એપ્રિલના લાસ્ટ વીકમાં, એપ્રિલ એન્ડમાં 22થી 30 એપ્રિલ દરમિયાન કરે છે, એ વખતે આપણે વધારે પુખ્તો માટેના ઇમ્યુનાઇઝેશનના સ્પેશિયલ રેકમેન્ડેશન્સ અને એ માટેની બધી ચર્ચા કરીશું અને માહિતી મેળવીશું. થેન્ક યુ.